ગાય દાળ ભાત ખાવા 25 કિલો બટેકા અને 3 કિલો ડુંગળી પૈસા આપે તો પેમેન્ટ લેતા દાળ આયા છે. તો યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. રેસિંગભાઈ ને આપણે લઈ લીધા ફાઈટક બંધ હતી, ફાઈટક ખુલી જાય. રેસિંગભાઈ ને વાઈ દઈ ચા. તો 10:15 જેવું થયું. રેસિંગભાઈ બટેકા આમાં કરવા માંડ્યા. મારે 30 કિલોનો ઓર્ડર છે, તો બટેકા ચોખાઈ જાય એને દઈ દે. જાય રેકડીમાં બટેકા ગોઠવી નાખે, ડુંગળી ગોઠવી બટેકી ગોઠવી નાખીએ. હાલો ફટાફટ હે મીરો થોડા બટેકા ગોઠવાઈ જાય એટલે 30 કિલો દઈ આવી. યારમાં એક બિલ દેવા જવાનું હતું, એક બિલ દેતા આવી ને પૈસા આપે તો પેમેન્ટ લઈ લેતા આવી. રાયસિંગભાઈ ધંધો વધાવે ટૂંકમાં બધી ભરાઈ જ ગયું, ખાલી રેકડી હરખી મૂકવાની બાકી. એ રેકડી હરખી મૂકી દે ત્યાં આપણે દઈ આવ્યા ચીઠી. ઘરે આપણે આવી ગયા. શું બનાવ્યું જમવાનું માતુશ્રી? દાળ ભાત શાક રોટલી કેરી દાળ દાળ આયા છે. બીજું કઈ કહેવાનું છે? બસ કઈ કેવાનું નથી. હવે તમે જમવા બેસી જાઓ અને ઈસોડાનું શાક મારા માટે કરું છું, તમારા માટે બટેટા. તમારે કઈ કહેવાનું છે? કઈ કહેવાનું? હા હાલો ગાય દાળ ભાત ખાવા. વિનીતભાઈ ઉઠા છે ક્યાં તમારે ગમે વાર તો દેખાતા. કેટલા વાગ્યા વિનીતભાઈ? એમ 12 વાગે ઉઠે જામ સાહેબ ના દીકરા. જમવા મેં શાક ભાત, કેરીનો રસ, દાળ બધી. તમારે કઈ કહેવાનું હે? અમે જમવા આવ્યા છીએ, જમી પછી મતદાન કરવા જાશું. જમી તો આપણે લીધું હે, પણ ફોનમાં ચાર્જિંગ હતું ને, ચાર્જિંગ હું ભૂલી ગયો તો ગોડાઉન પેલા ગોડાઉન ચાર્જિંગ તડકો લાગે ફૂલ, પેલા ચાર્જિંગ લઈ આવે ગોડાઉન ને જઈ. તડકાનું ચાર્જિંગ લેવા જવું પડે ગાઈસ. આવીને ફાઈટક બંધ ન હોય તો ફાઈટકમાં પાણી લાગ્યો. ફાઈટક તો બંધ જ હોય આપણે આવી એટલે. તો ખોઈલી છે હજી ફાઈટક ખોઈલી છે. ભાણુભા કઈક કેવા માંગે. ભાણુભા શું કેવો? દાયકાનો નાથમાં રાજા છો જ, એને મને માયા લગાવી રે. માયા માયા માયા. તો 4.5 જેવું થયું હે. એક 25 કિલો બટેકા અને 3 કિલો ડુંગળી નો ઓર્ડર છે, જે આપણે સાગર રોડમાં દેવા જવાનો હોય સામની ચોકમાં ટાગર રોડ પાસે. ચાલો પેલા ફટાફટ બટેકા જતા આવી ને પછી રેકડી બેકડી ને એ બધી રતિલાલ આવી ગયા બહાર ગયા હતા અમારે તો, એ બધી ગોઠવે એ બધું ગોઠવી લઈએ ને આપણે આ બટેકાનો એક ઓર્ડર દેતા આપણે મળે છે. રિક્ષા ભરાઈ ગયા, રાયસિંગભાઈ રેકડી લઈને નીકળી ગયા. આપણે જ્યાં રેકડી લઈને ગોઠવી શું કહો? આવો આવો. કઈ કહેવાનું હોય તમારે? હે કઈ કહેવાનું હોય? કઈ કહેવાનું નથી. તું આ ઘોડી ચડાવજે. હું કહો ઘોડી ચડાવી દો. હા નથી બાપા. હે વિડિયો ઉતાર્યો ને હું રતિ બાપા ને કયા છોકરો બહુ વાયરો થઈ ગયો. લાઈક કરો એમ કે લાઈક કરો. રાતની બહુ ભાગો 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 ભાગો. ડુંગળી બટેકા ને બટેકા બધી ગોઠવી નાખ્યો અને બે ગઈ આપણે છાયા વાર રાખી દીધા કોસરા એટલે તડકો ન લાગે. સામે હે બીજેપી નું ઓલું ભારતીય જનતા પાર્ટી જન સમર્થન ભાજપ ને એવા ભાઈ સરસ. ગોડાઉન આપણે આવી ગયા. રેસિંગ માલ ઉતારવા માંડ્યા, આપણે માલ ઉતાર નાખ્યા, બધું મૂકી દે અંદર ગોઠવી દે ભાઈ. હવે ડાયરેક્ટ બજાવો સીધા ઘરે. થોડોક ચેન્જ આવ્યો હોય, હવે ડાયરેક્ટ પેલા આપણે ઘરે નથી જવાનું. ધંધો તો વધાવી લીધો હોય, પણ વર્ષા માસીનો ફોન આવ્યો કે મને કે ઘરેથી રહેતો જાય ભાઈ જમીન તરત આપણે જવું કે મજા ન આવે, આળસ થાય તો મેં પહેલા જ તેડતો હોય. આમ આજુ નથી આપણે બાબા સીતારામ ચોકમાં મવડી ચોકડી પાસે તેડવા જવાના, તો હાલો પહેલા તેડતા આવી. આ હે મવડીનું શમશાન અને આ રોડ જે છે આપણે આ રોડ ઉપર આપણે ઓલી છકડાવાળી રીલ ઉતારી હતી, જે અત્યારે 210K ની આજુબાજુમાં છે. જો તમે ન જોયું હોય તમારે ઇન્સ્ટાગ્રામમાં Joshi_Dushan_11 જોઈ નાખ્યો. એટલે રીલ ને કોમેડી રીલ્સ ને આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી અને ફૂલ વ્લોગ આપણે યુટ્યુબમાં મૂકી. એટલે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. બતાવું આ રોડ નો હોય, જે ઓલી છકડાવાળી રીલ મોકલી એમાં થોડીક સારો રિસ્પોન્સ મળ્યો, 200K ઉપર થઈ ગઈ. અને એક વિનીતભાઈ વાળો શાયરી વાળો વિડીયો હોય એમાં 150K ની આજુબાજુ થઈ ગયું હોય, એ આ રોડનો જ છે. ટૂંકમાં આ રોડ આપણે હાટું લખી. હાલો તો આજે સામેના ફ્લેટ દેખાય એમાં જ વર્ષા માસીને તેડવા જવાના છે આપણે, તો પેલા તેડી આવી. ઘરે આપણે આવી ગયા. આ બીજું માસી વર્ષા માસી બે બેન
મમ્મીના હગા બે બેન રવિ બધી હારી હા હેલો હવે તો તેડી લઈને પછી હવે જાય આપણે ડાયરેક્ટ ઘરે હવે ઘરે જઈને જ આપણે મળી આવે છે કૃષ્ણાબેન ને એને એમ કે હું વયો ગયો એને એમ કે હું રીલ બનાવો હોય કેમ કે હું ધવલભાઈની દુકાને જતો હતો એટલે એને એમ કે હું ભૂલી ગયો એટલે એ મારી સામું જોતી હતી આમ વિતરણ થાય કે આ ભૂલી ગયો કે હું ગદનો આપણે એના આટો નહીં બધા આટો લઈ લીધી બધાય કાંઈ મજા આવે હાલો બધાને મિત્ર લઈને ઘરે જાય એને એવું જઈ શકે દર્શન તો ભૂલીને વયો ગયો પુવા થઈ ગઈ ભાઈ ગુલ્ફી લઈને આપણે ઘરે આવી ગયા માતોશ્રી કઈ કહેવાનું હોય તમારે બસ મારે ગુલ્ફી ખાઈ લો પછી સવારે મારે જુનાગઢ જવાનું છે રાજકોટ ને જુનાગઢ વસારે મારી તો સેન્ડવિચ છે હા. તમારે શું કહેવાનું હોય કઈ કહેવાનું કઈ ગુલ્ફી ખાઈને હું ભૂલી જાવ ટેટા પાકી ગયા આપણે હવે ટેટા ભાગી ગયા તમારે કઈ કહેવાનું હોય અમે તરબૂચ ખાધું ને હવે ગુલ્ફી ખાઈ ખાવા ઉપર ખાવાનું તમારે છે અમારે ને આમાં જો તરબૂચ ખવડાવે દર્શનભાઈ ગુલ્ફી ખવડાવે અમારે ગીતાબેન ને કિશુબેન જુનાગઢ વહી જાય અમને હોરવે નહીં ઓલા શનિ રવિ જલ્દી આવજો કૃષ્ણબેન ને બીજા ફ્લેવર ની લાગે કૃષ્ણાબેન ને જ ખાવી હતી વાત આપણે બધા એટલું લઈ આવ્યા મને થેન્ક યુ તો મારા લીધે તમને બધા થેન્ક યુ મને કેવો ને લઈ આવ્યો હું તને છે ને થેન્ક યુ વાહ બેટા આપણે ખાઈ લીધી હવે આપણે નીકળી ગયા ધવલભાઈ ની દુકાને જયેશભાઈ ની રાહ જોવે આપણી આજે રિલે બનાવવાની રીલ આપણી બધી પૂરી થઈ ગઈ છે આજે રિલે બનાવી ગયો ને બાકી ઇન્સ્ટાગ્રામ આપણે કઈ કરતે જ નહીં મળે યુટ્યુબમાં તો આપણે બનાવતા જ હાલો જયેશભાઈ ધવલભાઈ ની દુકાને મળી જાય હું પેલા ધવલભાઈ હું કરો મારે તો હાવે નહીં મારવું અરે દૂધમાં આવડો ભીંડો જી પાકશે કોતું મારશે વાહ ભાઈ વાહ સર હું કઈ એલા એ તારે જ પોતું મારો નતું દુકાન નથી આપડા ગોડાઉન બાજુ નીકળી ગયા કેમ કે ગોડાઉન આપણી પાસે સ્ક્રિપ્ટ લખેલી પડી છે શાયરીની ઓકે 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 બીજું કાંઈ નહીં હાલો હવે પેલા ગોડાઉન ભોગી ગયા એક જ મિનિટ ચાલુ રાખો ગાય મોરો ભાઈ ને ગોડાઉન ભોગી ગયા ખોલી નાખ્યું અત્યારે રેકડી જી 2-5 રૂપિયા કમાણા ખોલો ખીચામાં એ મારે કાઢવાની આગલા ક્યાં તમે હાથ નાખો પૈસા નો કાઢી દો પૈસા માલ લઈ લે માલ કેટલી તો ચાવી છે ગાય જો મળશે નહીં હા ઈ જ છે 2 નંબર ચાલો પેલા કાઢી દે જો આખી નથી લઈ જવાની એમાં 2-3 લઈ જવાના તે જઈ શક્યો આગળ જો મળી ગઈ છે ગાઈસ લખેલી જો આ જોવું હોય ને તમને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો ફોટો નહીં ફાડી લે તો ફાડી તો લે એમ તો કહું અને ફાડતા નહીં આવડતું એ લાવ ફેગળી રાખો ફાના આ શાયરી તમારે જોવી હોય તો મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો ગાઈસ किसी के लिए दोस्ती मजा बन जाती है किसी के लिए दोस्ती सजा बनता है पर जो लोग दोस्ती करने से उनके लिए હાલો રેડી હાલો ફાઇનલ હાલો તો હવે આ તમારે જોવી હોય શાયરી તો મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો મળી બીજા વ્લોગ માં ગુડ નાઇટ महादेव